કાકા કાકા હા તમે પેલા ગેડાને ને એને માર્યા ને હા બકરાને ગામમાં વાતો થઈ ગઈ છે હે તમારી ગોમમાં ઓવે કે શાતુર સિંહ અને કે મુળાજી કે ગેડાને બકરાને એવા મારા શેતર વચ્ચે ખટપટિયા બુંબડી ગઈ ઓવે ખટપટિયા બુંબડી ગઈ ઓવે ઓવે જોયું મુળા જોયું પણ હવે મૂર્ખા હા તું ગમે એ ગામમાં જાતો હશે ને ઓવે તો તારું કોઈ નામ લઈ લે ખાલી તું એમ કહી ને કે મૂળિયો મારો બા મુશાળ ઓવે પતી ગયું તો કોઈ નો અમના લે મારું અને કાકા મારો બદલો પૂરો કર્યો પણ હો તમે અને હું શું કહું છું હવે આપણા ખેતરમાં ઓમ વાટથી થઈને પેલા આવું કહેવાય કંકોડા વેણી લઈને આવ જા 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 આ તું તાર કોઈ ધકે ને હા કહી દેજે કે મુલાનો પતરી દો છું મને કોઈ હાથ તો અડાડો સીધો કાકાને ફોન કરું હા હા જોયું જોયું ને બાપ એવા બેટા અને વળગે વળના બેટા. સાચી વાત છે જોયું મુળાજી હા સાચુજી હા આપણા બાપનું તમે નામ રાખ્યો હો તમે બે ભાઈઓને અલ્યા શું મેં તો પહેલથી જ આધાર કાર્ડમાં રેશન કાર્ડમાં બધે સડાઈ દીધું મારા બાપનું અમારું આ ચૂંટણી કાર્ડમાં બધે જોયું સારું સારું એટલે અમે કમ નહીં સાચી વાત છે આપણે તમે ચો કમ શકો ના તમે તેડી બેઠા છો ને અમારે શું તકલીફ છે એક કામ કરો ચા બનાવો તો સારું બનાવો જો 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 કડક મેલ જો એ હા અને આ તો નકરું દૂધ પાણી હપવું જો નહીં શેતુર એકલા દૂધ નો એકલા દૂધ ને લે શેતુર હા હવે હું આનંદ છે ને તને હા હે આવી ગયો ને? હું જા ઘડી હું બોધું જા આવ હું આરામ કરું ઘડી વાર હાલ હો પેલું દૂધ કેમ બેકલા લે બસ આમાં હેડ પકડા હું મરી જાઉં તો સાલ છે પણ પેલા ના શું છે તારા શું છે કેજે મારા શેઠે ભાજી ના છે હવે તારા શેઠ ની હાલ ખબર પડશે હમણાં તારા શેઠ ને હમણાં ટોટિયા હું થઈને ભાજી નાખું હાલ બધી મારા શેઠે મને માર્યો છે તમે તારે એને જેમ ભાગી નાખો ચાર કટકા કરો છે ને ગોમ વચ્ચે નાખો મોરાજી તમે કહેતા હોય ને જો હું ઝઘડો કરીને નીકળો હું એનું ખેતર ને બેતર બધું છોડીને આવતો રહે તમે પતાઈ દો પતાઈ દો તો વાભાડ આના માર્યા છે ને પણ એરિયા બધા દવાખાનામાં કરી નાખો ને એક બે તો પટાઈ જ દો હા મારા અલ્યા કોંતીજી તમારું ના કપાયું તમારા બાનું તમારું કોંતી એટલે નામ કેવું પડવું તો જોઈએ વાભાડજે મારા ડોહાનું નામ ચોય નહીં ખોયું અને એ નામ રાખવાનું છે આ તો એનું ખટપટિયું આખું બાળી કૂટું વર રાખ્યું અને તું જા હેટ નામ રાખો તો પતાઈ દેજો છાતુરિયા ને એને બહુ માર્યો છે મોઢા જા અને ઓથી તાવડો તું હેડજે જવું 20 રૂપિયા હતા બીજા છૂટા લાવજે હો એ હું મારી દે તો ચાલશે પણ એ ના છોડતા તમે જા પોચ તો ખરી ના ઘરે ઠેકાણે મુળા ખરેખર હવે આપણે છવાઈ ગયા હો ભાઈ એ મુળા પૂછ્યો જાય હવે કહું આપણે છવાઈ ગયા એટલે ઊંઘવા તો બધો થાચો છું એમ નહીં કહેતો હા હવે આપણે બ્રાન્ડ થઈ ગયા બ્રાન્ડ નામ ભાઈ એવી થઈ ગયું ને આપણું લોમ એટલે વાત જ જવા દો આ સાબેલી દેખ ને શી ખરી એટલે સા હાથ લાવજો શોભા ભાઈ લાવો લાવો લાવે છે હા શાંતિથી લાવો હે હા? ઓય તો ઓય પણ છે ને આપણા ઓટલી કોઈ નામ નહીં લે એટલે આ વિદેશમાં ડંકા વાગવા જોવે એ વાજી જા છે વિદેશમાં ડંકા વાગ છે તમે ખાલી જો ડંકો વાજી જો તારો આજે મને એક વાત કરી લે હા કરો એ ભાઈ પમતાજ મુળા આ તો કાટને લઈને આયા શું કરશે હવે તું આગળ વેહટ આગળ તું રે આવો એ છાતુર આવો રામ 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 આ રામ રામ એ રોમ રોમ કરવા નહીં આયેલો હું હા. સમજા ને તારા કંકોડા વેણ્યા આ હમણાં કેમ માર્યા હતા ઓને ઓને એ મુતો ના આડું વાભાડ ઓ માં તો વંદે રાતો લો ધન કર થોડા આ બાજુ હેડો આવો અમારો હું બેઠો હું તું ઓને અલગાડ વળગાડ ઓના પેલી વળગાડ હું બેઠો હું તું ચિંતા ના કરમે છો કોંતીજી વાત કર ઓને પેલા દવાખાન ભેગો કરો પટી જાય આ પટી જાય ચાલશે આ 100 મરી જાતો પણ પેલા વાયાના દવાખાના નહીં વાયાના ભોયમાં હું ભંડે એ નીચ બાર એ છેતુર શું છે તે તમારે ના અમાર તો દાડો છે શું ભાઈ વધા વળગાડ એટલે મુરાદ નું કહેતો તો કહું ભાઈઓ ના મરાય આ અમારા ભાઈઓ જેવા છે બકર અને તે મને આવો
તારે રોમ રોમ તારા રમાડી દેવાના છે. શું ગુના બેને માર્યા તા? કેટ એટલે તમે મારું નોમ ને ખબર છે ને ઉપર પડાવાળાની? ઓફળો મારી વાત ઓફળો. અમારા ખેતરમાં આજ એટલે હું વાપરવા નથી માંગતો. આલા ભાઈ બદલું વાળો. હું ગરમી નહીં કરતો ભાઈ જબર કરે ધક્કા બક્કા ના માર. આ જો અલ્યા ટકાનો ફેરત. અલ્યા શેતુર દે. કોશિશ તો કરતો જ દ્યો, શેતુર! મહેરબાની કરજે. તામન કને માર્યા તા દ્યો. દ્યો. અરે મને પગ ખુંદાયા છે પગીએ ની. અલ્યા બે. પૈસા એ તો મારો ભાઈ છે એ મોટો છે એના ભાઈને સાઈડમાં કરો અને તું પણ સાંભળો. સાંભળો. એ પૂછે. ઓપડો ઓપડો શું થાય? તમે તારા મારા ભાઈ મુળાન બાંધ નાખો બસ તે આપણા મૂળા પટાઈ દો. હા પટાઈ દે મૂળા પટાઈ. બેઠો કરો. બેઠો કરો. બસ. એ હવે રહેવા દો હું તો કણ ભીખ માંગતો તો મને રાહ જોઈ હતી મારી. ઉવા જોઈ હતી તો કણ જોઈ હતી. એટલે ભૂલ થઈ ગઈ બસ મારા પગ ખુંદાયા હતા. પગ ખુંદો. પાક ખુંદો. ખુંદો આપણે મુળાજી તમ તમાર પૈસા ફૂલ થઈ ગઈ. પાક પાક ખુંદો. પાક ખુંદો. પકડાજી આ ના શેતુજી પેલો. હાલો પાક ખુંદો. બરોબર ડાબ. અને તે પૈસા ખુંદું છું. એમ કે આજ પછી કોઈ દાડો તમારા મું ની અડું એટલે શું કહે બસ ભાઈ એમ નહીં. એમ કહી દો કે આજથી તમારા ધોઈને પગ પીએ કદી નહીં અડે. આજથી મારા ધોઈને પગ પીજો બસ આ શું થયું? આવું નહીં. આજથી હું તમારા ધોઈને પગ પીશ હા બસ. હા? અને એમ કે પૈસા કે આજ પછી ભૂલ થઈ ગઈ મારવા મારી. હે? હા તમારે દબાવ. ના, પૈસા મારા નહીં. હું તેડે એટલે આ શેતુરી એમ તો શી છે ચાલો ચાલો ખાલી કહું છું. ખાલી કહું છું. એ શી. ખાલી કહું છું. એ શી. શું કહેતા હતા પેલું ડબલાન ને આઈફોન શું કહેતા હતા? શું કરે તો તમારા ફોન લુખાયા હતા ને? હા ફોન લુખાયો. ઉભા રહો, બદલો ફોન લુખ. લે, ભાઈ એમ નહીં, એમ નહીં. લે, રીતવાળો થોડો કરતો. એ તો રીતવાળો કર અને કનો ફોન હતો? મુળાજીનો. તારો ફોન હતો. હું તો ફોન નહીં રાખતો કોઈ બી હોય રેતવાળો. ચાલ હવે લુખો. તું ફોન નું લુખો. ખ્યાલ. લુખો. એટલે ચાલુ હું તમારા કપડે લુખો. બદલાવ. અને બોલ ઈ શું છે, ઈ શું છે? બ્રાન્ડ ફોન તમારો બ્રાન્ડ. બાબડા, હજી ફરી છોડવા નહીં. કોને વધારે મારે કોઈ દાડો જિંદગી મેં હવે મારા ભાઈને તમે ટાપી અડાડશો. હિસાબ નહીં બોલું. તમે મારા નોમની નથી ખબર. અમને નથી ખબર. આ ઉપર પડા વાળા કોઈ દાડો કોઈના આડા હાલતા નહીં ને હાલવાના નહીં. હારું પણ હવે પતી ગયું. પણ હજી એની પાઘડી નહીં નીકળી. મને એવો માર્યો તો. તો પાઘડી તો ના ઉતરી. એ પૈસા પાઘડીનું મોં રાખો. પાઘડી ઉતાર. પાઘડી ઉતાર દે. બસ, બટલો વળી ગયો. ગોતા આવે તો પાઘડી. ઉતાર. લઈ જાઓ તમારા ભાઈઓને દવાખાને. એ એના મોટો ભાઈ છે કોઈ. એ તો દવાખાને લઈ. એના હાથ તો જોડવા નહીં. તારા તો ઉભા રહેજો. તારા તો એમ કહેતા હતા મારા મૂળિયો છાતર તો કે ભાઈમાં કટકા હંતાડે છે. હે? આનો આપણો બોલું. ભૂલ થઈ ગઈ આપણો. આ તો તમારી શું ઉંમર જોઈને થોડોક મર્યાદા રાખું. તમારા ભાઈને કહી દેજો કે ગામમાં ફાઈટ કેવડાવતો તો અને કેવડાવશે પાછો. તમારે વાડે કંકોડા લીધા હતા. બીજું તો કોઈ ચોરી નથી કરી ને? ના ભાઈ ના ભાઈ તાર કોઈ દાડો હવે હાથ ના અડાડતા મારા ભાઈઓને. એ તો અન્ય અડાડો અને આ ચપટીઓ ફપટીઓ બધું બંધ કરી દેજો એટલે ઓગળીઓ ભાજી છે હવે હા? એ તો કેટલાય ભાઈઓને અમારા ભાઈઓને ભાળીને ભાજી જાય છે ખબર છે ને? અમે તો એક દાડો જાતું કરે આ તો અમારી જ લાગે. આ તો હવે તમે રહેવા દેવાનું કીધું ને હું એ કટકા ના કરો. કટકા તો હું કરો. કરી દો કટકા કરી દો. ના, કશું નહીં કદી પૈસા હવે એ હાથ જોડો. આ બસ. ફાળ્યું ઉતાર્યું. ફાળી ઉતારી અલ્યા ફાળ્યો તો મારા ભાઈ કગડ્યો તો એ પૈસા પૈસા પૈસા
શું થાય છે? માર્યો શું થાય છે? કોઈ નહીં ચમ અવાજ આવે છે અંદર. અમે અવાજ કરતા નથી. દેખાતું તો. તમે જવા દો લે કાકા કાકા તારા ફેર કાકા બતા પૈસા ભૂલ થઈ ગઈ બસ. પગે પડી જા છેલ્લે પગે રહેવા દો બાપા એ આશીર્વાદ એ ગેડિયા આશીર્વાદ લે છે ભલામણા ગમે તેવા તો આપણે લેવલમાં આવી ગયા. આશીર્વાદ આપ કે સદાય તું માર ખાતો રહેજે હો વરસ. બસ આ એવો સદાય તું માર ખાતો રહેજે હો વરસ. હનુમાને હા, એ તું પણ આ પડે સર ફરીથી આશીર્વાદ બાકી છે. શું કહેવાનું રહેશે તું તાર પજે પાક કહેવાનું અમારા છે કે સદાય તું માર ખાતો રહેજે અમારા હાથની અને હો વરા ન થાય. સારું અલ્યા હો વરનો ના થાય 18 વર્ષમાં જતો રહે એમ કે આપડી માર ખાય ને લોભું જાજુ વરસ જીવેની 150 વરસ તો હજ થઈ ગઈ. હા દવાખાને જવું પડશે એ તો શરીર કમ નહીં તારકોલમાં જવું પડશે શરીર દવાખાને જવું પડશે આ લખતા જનતા હોસ્પિટલ છે જતા રહેશો જો નકાબા તારપોરમાં નકાબા લખતી છે જનતા હોસ્પિટલ અહીંયા દાખલ થઈ જાવ ઉઠો અડો બોયો થોડો ઉતર ઉતર બોયો તો તમે હું જોઈ રહ્યા આલી દો ઉતારી હેલો પૈસા બહુ તમે જતા રહો તમારે હાથ જોડ્યા તમે એટલે રોટલા ખાવા થોડી બેઠા છો જતા રહો. આ તો ઘરે આવીને મારવા વાળા છે ખબર હે ને એટલે આ ફેર તો જનતા સુધી જવા રહ્યા છે પણ હવે ચાઇના ની રહો. સારું સારું જો હા લ્યો તમારો ઠોકો પણ એ આ તમારે તમારે જ વાગે ભણો. આ આપણે એને કહેલી ના નોયાન પાવર કેટલો થઈ ગયો એના શરીરમાં. તો પાવર તો થાય ને બદલો તો વાળા ને ભાઈ એનર્જી આવે ને હા ચેડે જઈને સ્વાદ ને પટાઈ દેવો છે. મારે એવા છે જવા દે ને હવે મરાયો છે તો મને ચલો કાટ નહીં હારો. એને હું કોક દાડો ચીરી નાખી છે તું સી છે તું તાર ચીરવો હોય તાર ચીરજે પણ હાલ તો મને ચીરી નાખ્યો. એ સોમાજી તમે તમે દવા લેતા હો તે મારી વાત વાપરો હા આપણા બાપનું નામ ખોયું તમે નામ તમે દવા લેતા આવજો મૂળા પેલા પૈસા તો ઉઘાડી નાખો પેલા કાપી નાખો ઉઘાડી નાખો અમે ઘરમાં ઊંઘ્યો તમે દવા લેતા આવો હાલો વાપરો હા હું રિક્ષા લેતા આવું સારું રિક્ષા લેતા આવો તો અને દવા કરાવી પડે તારે રિક્ષા લેતા આવો ઓય લો પૈસા જોવે છે ના સે માર પાસે સારું હું રિક્ષા લઈને આવું હો સારું હું તરત આવું છું એક દાડો આ ત્રણ ભાઈઓને હું જીવતા ને જીવતા ખાઈ જઈ હું શાતું શીખ છું હવે બોલ્યા વગર પડ ખાટલામાં ટળ. મસ્ત ખેતરમાંથી કંકોડા વેણીને લાવ્યો છું. અમાર કાકાને મુણાબાને ને સુમાબાને મસ્ત શાક કરીને ખવડાવું. એ નફટ એ માપમાં બોલજે તને પડી છે એટલે તને ખબર નહીં. ગુણા આવું બોલે છે તું નફટ છે નો કે છે તે હે જો જેટલી તો ટણી તો જવો એના બાપ જેવી તો ટણી તો હોય જ ને માર કાધી છે ચમ ભૂલી જા. એ કને માર ખાધી ઓહો કોનથી બા તમે માર કને ખાધી આ બે જણાએ અને તમે જોડે હોત ને તો શેતુરસિંહ માર કાકા તમને મારત ચમ વળી. તો ઘરે જઈને એક દંડનો તપાસ કરજે પછી અમને કહેજે માર ખાધી એમ તારો બાપો સિંહ છે ને બકરી થઈ ગયો હતા તો બકરું તો તમે થઈ ગયા છો માર ખાઈને બે જણા ગેડો ને બે હાથ અડાડતા હતા અમોણ પાહા જુઓ કે પડી ને ટોટિયા બોટિયા સાફ થઈ ગયા ને તમારા. આ મોબાઈલ નવો લાવ્યો છો મોબાઈલ નહીં કંકોડા છે મારા છે કંકોડા. એ તમે પણ જો તમે હાથ લગાડતા પહેલા વિચાર કરજો હો. પણ આટલી થેલી આ હાથમાં છે શું ખોટા પણ હું વ્યાણી લાવ્યો છું. હાથમાં ચડાડતા નહીં કે હાથ કાપી નાખશે માર કાકો. માથા કુટતા કંકોડામાં થઈ છો એ કંકોડામાં કરાય તો ને ઝઘડો ને ના કારણે કરીને માથા કુટ થઈ છે. આ લીધો બે આ લીધો પેલી એટલે એમને મેં તને કેટલી મારી હતી તમે નાતે માર્યું પણ જોડે નતા તમે કાલે ગણાઈ જાય એમ ભેગું ગણાઈ આ તો તાર કાકા ને કેવું પડે કાકા એ મને દે નહીં વાપરજો. એટલે મહિના કરતા મને વધારે માર્યો છે. વાપરજો. એ વાંદરા જેવા જો અહીંયા ઝઘડા કરાવતો હેડે છે તારા બાપ ને સી હોય ને તો ફેર મેલજે મારા ઘરે એ તો હું હાલ જ જઈને કહું છું મારા કાકા ને મુડાબા ને અને તારો બાપ તો પૂછશે મુર્ગા બટા કંકોડા કેમ ના લાયો એટલે જવાબ આલજે જવાબ તાણ એ તો મને ફેરવાર મારો છે ને પણ તમને આ વખતે હાજા નહીં રાખે. અરે મારી વાતો પણ મેં તને કેટલી છોડી હતી પહેલી સ્ટાર્ટિંગ માં 3 થાપા મારી હતી 2 છોડી આ 2 કે 3 2 અને હવે હું તને 2 ફેર થી છોડું ને ફેર બસ હવે મારો વારો જે એ ના ના એ એટલે આ શું તારે કહેવા થાય બે ને માર્યો છે એમ એટલે મને એકલા બસ મરાવે થારવાનું બંધ કર
જવા દો. મારા કાકા ને મૂળા બાને લઈને આવું હાલે નહીં પેલા પેલા શું કહેવાય સોમલા ને લેતા જજો ભાઈ મારી ટોપી તો લાય મારી ટોપી બાપા હા તારા બાપને મૂળિયાને અને સોમલાને એ બધાને પેલી મલાઈશ કરાઈ આવજે દવાખાનામાં જઈને જા હાથવીને હેઠ. હાલે લઈને આવું એક એક ના પગ ભાગી નાખો આજ ઉભા રહેજો ત્યાર તો કોઈ ખબર પડે કાકા બહુ ખતરનાક માણસ ઉપર જા એના બાપાને ને સોમાને ને. આ શું કરે છે મુળા લોહાન ટીચું શું કંકોડા માટે ઓએ હવે મુર્ગો ચેટલો રહ્યો અને પેલા દવા લઈને આયા નહીં આયા હજી રિસ્કા લઈને કે જઉં છું એમ કીધું તને દુખાવા માટે નહીં આ ટીપીએ નહીં એક તો પણ શું કરું કે હજી દુખાવા નહીં માટે દુખાવાની જો વાત કરા ઊંચો જ નહીં થઈ એક તો એ તો કંકોડા થઈ રે મુર્ગા આયો હોય વળી શું થયું તને શું થયું પણ માર્યો પડ્યો ચોકડ પડ્યો પણ બાઈક લઈને જવાની ના પાડી છે ખોટું બાઈક મે લાયું હા બાઈક લઈને નહીં જો હે? મને માર્યો તને દાટ્યો અલ્યા માર્યો એમ કે છે હે? તને મને અલ્યા! કોને માર્યો ગામમાં નામ લેવું તું કે શેતુજી કોણ છે શું કેવું મુળે ઓવે. ધોકા ઘાટ ધોકા ઘાટ ધોકા ઘાટ આ વળી શું છત્રી શું કરી દી હું હરી ખાઈ તું સાતું છત્રી લઈ લે મૂકો લાગ ધોકો લાગ લે એ અને ચે હતા આપણો પડ્યો લાજ પેલો પડ્યો લાજ ચિયા હતા પણ અરે ચે હતા ને અજયાતુજી આ કાકા હેડજી કોઈ વફળવું નહીં હેડજી તું હે? હેડ વફળવું નહીં વાપણું કાશું નહીં હેડજી અલ્યા ઓ કાકા વાત તો આપડા મારી હા હેડજી પેલા કોંતી કાટ પેલા બકરાજી પેલો ગેડોજી એના ત્રણ જણા મને માર્યો કાકા ફેર તાર ગામમાં માર્યું છે ચે હતા તો ભાઈ તું અડધા કાશું વાપણું હેડે ઓ કાકા ઓ હા કુને મારે તો વાપડો નહીં વાપણું મુળા હેડ જા મને નહીં આપું. ચાપ માં નહીં આવું એટલે શું થયું જમ નહીં આવું અલા શું બીઆઈ છે હું એટલે છે તું છી પેલા કોંતી ની છે હે કોંતી ને તને ખબર છે બે શેઠો કોંતીજી ની હોય કાટ તો કાકા તમે તો એમને ધોઈ નતા નાખ્યા એ બટા હેડો ફેર મારો એક મિનિટ તું સમજે અમાર મુદકા ઈ હતા કે બીજા હતા ઓવા કોંતી કાટ પછી પેલો બકરોજી ગેડો પેલા કંકોડા વેણી લઈને આવતો હતો ને એ લઈ લીધા ગાડી લઈને જા બાપા હા લીધા આપણે નહીં જાવ હા જમ એ તો આપણે હવે છે ને એ આપણા ભયત જેવા છે આપણે આબુ નહીં ભયત જેવા છે ઓય હમણે વાત કર્યો છે મને માર્યો છે એ તો એ મોટો છોકરું છે જ મારે માર્યો સો માર્યો લે સતરી મિલતા ખરમો એ શેતુર હા પેલી કદાળી લઈ રે મુળે વાત કહું શું કહે છે કે આ ત્રણ ભાઈઓને તો આપણે પોકી નહીં વળતા શું કરશે કે હું તો કહું છું હા. ના હોય તો હવે અફા ડફા કઈ નાખો હવે અફા ડફા નહીં કરું તું તાર મારતા તું ખતરનાક છે લે શેતુર હા તને ખબર છે ને પેલો મને કેવો માર્યો તો હોય કણ એટલે હવે છે ને વાત કહું મુદગાને અભળતા ના કે કોઈ વાત કહું કોને માર્યો કાકા કોઈ નહીં એ તો અમે માર્યો તમે માર્યા હા. તો માર્યો પેલા ત્રણ જણા નહીં માર્યો જબર માર્યો તો બટા ઘરમાં જા એ ઓને ચઈ ભાઈ મારી વાત શેતુર આ તો છોકરાવાદી છે ને આ તો કાઠિયા ને આપણું ખૂન કઈ નાખે એવા છે જેવા મારતા હતા તને ખબર છે ને? પણ જે આ ગામમાં નામ હતું એનું શું આપણું એ નોમ તો હવે સો જીવ એ તો પટી ગયું હવે સમજી જાય ને વાત ને એક કામ કરો ઓય ને આપણે રૂબરૂ નહીં મારા કોક દાડો ઓયની દવા કરવી છે પેલી સીઆઈડી બીઆઈડી કરીને મારે ને એ રીતના પટાવા છે કોને ઓફર એમ ના મરાય તો આ કોનથી વધારે માર્યા ને આપણે આપણા કોંતી કાંટે વધારે માર્યા અને આ ગેડિયું નામ છે ગેડિયું મારી ચૂકે કોંતી કાંટે ને પણ માર્યા એક પેલું બકરું નામ છે બકરું ને અમને મારી ગયા ઘરે આવીને અમને મારા ઘરે આવી તમને મારા કાકા એમને અલ્યા કોઈ નહીં માર્યા વાત કહું તમે કીધું ને અમને એ તો અમારે વાત કહું મુળા વાત કહું તારે ચોવાન કહેવાનું છે બધુંય હું નથી કહેતો ના પા તો કઈ રીતના ખબર પડી અલ્યા આબરૂ કાઢી આબરૂ તારા છોકરે પણ ખબર કઈ રીતના પડી ઈ ઓફેરો તું હળવું બોલ માર લીધે હોય હું શું કહું છું ભાઈ ભાઈ લગતો વાગે નહીં હો અને આજે આ કોઈને બતા ભાઈ તો ખરી બેરિયા હા એટલે શું કીધું એ શું કીધું હાલ ભયા ભયા હે એ જો એક કોંતી રસ્તામાં જાતો હોય ને એટલે એને છે ને
એવી રીતે મારવો છે ને તો પટ્ટા જ જેવો છે. શરીર મારી ખચાક કરીને બહાર કાઢ દો. અને પેલા બકરાને બકરા હોય એ- બકરાને તો કાપવાનો છે અને બોટકા બોટકા ખાવા. હા હા. પછી અને ગેડિયાને ગેડું? પટાઈ દે. ગાડીએ તો દાડો બનાવીને મેચ રમું. હે ભયા હા? હું શું કહું તો ઓય તો કોઈ તો હું હુરો નતો પડ્યો. એ તો ઘરે તો હું ના આડું, એના ઘરે જઈને મારું. હા. આપણા ઘરે આયા એટલે હું નહીં મારતો. ઘરે મહેમાન બરાબર કહેવાય. હા, હો? સમજો? હારું હો. શું છે એલા તો? ગેડિયાને મારવાની વાત છે. હા, હું કહું છું કાકા ગેડા જેવો છે ને એને જંગલમાં મેલી આવજો એ વાત સાચી. અને તમારા જેવા સિંહ જોડે મેલી આવજો. બટા એ સો માર્યો હો એ આપણા હવે એનું કોઈ નહીં કરવાનું. ધીરે ધીરે બદલો ના, તું કંકોડા હેઠ. કંકોડા. આપણે લહણ ચોજ્યું. કંકોડા નહીં હા, જા. એ કોનથી કાંઠે પડાઈ લીધા હે? ઓવે અને આ- પણ ઓનો શું વકીલે માથા ભાડે છે કંકોડા પડાઈ લીધા હવે. હવે ભલે ત્યાં તું મારી વાત જો આ છોકરું પડતું હતું બરોબર આપણે આવા મરદ જેવા હતા તો ઘરે આવીને મારી ગયા છે તો આ તો રસ્તામાં તો આપણું છોકરું શું કરે એકલું એને તું મારી બેન ના કરી હા થોડો હવે પેલા ત્યાં ડોક્ટર લઈને આવે રિક્ષા લેવા જાય ને રિક્ષા લઈને જશે એટલે લાઈન ની રિક્ષા લેવા જશે. લેવા જા હા. તો દવા કોણ નતા કરતા અલા તું શીખર શું ગડબડ કર બેહો. હમણાં રિક્ષા લઈને આવે ને એટલે અમારે દવાખાને જાવ. કેમ તમારું થયું કાકા એટલે મૂળાજીને વાજુ છે. આ પગ રહ્યો ને આવતો હતો ને હા. અમે નતા ધોળ્યા પેલા અમને મારવા ધોળ્યા. હા. હા, હા, ઈ રહ્યું. એટલે તમે અમને માર્યા એટલે તમને વાજ્યું ના પડતા થયા તા. પડતા થયા હતા હા. ઈયન મારી મારીને અમે પડતા થયા. એટલે મૂર્ખા એવું નતું આમ પાછું છોડવા ગયો ને હા. એટલે પગ હતો ને તો થોડો અને સમજી જાય ને. મારે કેવું થયું હોવે. હું પેલા બકરા વચ્ચેથી ચીરવા ગયો ને હોવે. એટલે ઓગળીઓ થોડી વળી જશે. એવું થયું કાકા હા? હા. અને હવે એમનો ભાઈ પેલો કોનથી કાઢ્યો ને હા આ, એને કોક કર્યું છે. એને કાકા આપણે હાચવીને હંતાઈને એવો મારો ને હા પોણી લોટો ભરતા જા બેટા હારું લેતા આવ. કોણે બાતાર બાપને વાપર્યું મૂળા હા છોકરા એમ તો મારા જેવો સિંહ લાગે ને નહીં લાગતું સિંહ સિંહ ને હા. આ વાઘ જેવો છે વાગજો. ઓય હા, હવે એક ચિત્તો લાંબો છે. ચિત્તો શું કરવો છે ઓય એટલે એમ કે હજુ એક છોકરો હોય તો ચિત્તો થઈ જાય. પેલો વિદેશ ને મારો ઓય હે ઓય ગુંગડો એ રહ્યો. એ આવો. આ શું માબા હા હું શું કહું હા તારો બાપ તો માર ખાઈને બેઠો માર કઈ બેટા કોને માર્યા હા? કોને માર્યા અરે શું કહું, જબરજસ્ત માર્યા છે કોને માર્યા આપણે પેલો ગેડો ને જેને પેલા કોનથી કાટને એમને હા કોનથી કાટ ને પેલા બકરો બકરાજી કોઈ એમને તો મને માર્યા હમણાં રસ્તામાં અને જબર મારા ને રિક્ષા પણ ધપા પડી છે. એ સોમાજી આવો. આબરૂ કઠાઈ હા આ તો છોકરાને હાચું કહી દીધું. આ તો આપણો પૈસા કે દુશ્મન છે રિક્ષામાં ધપા હું મેલી લાવ્યો છું. અરે કાકા હા. તું કાકા હવે હાચું કહી દો. હે હું કહેતા હતા હવે મુર્ગા હા, હે? અમને માર્યા છે. હાચું કહું તો માર કાઢી તમે માર આ ગલાસના પોણી ડૂબીને મરી ગયો ઓવે તો તું વળી જતા રોશન અમારું રાશિને આવ્યો છે તું એ માર ખાઈને જ આવ્યો છે કે હું તો છોકરો છું તમે તો મોટા છો ઓવે એટલે અહીંયા કોન્તીડો ચેવડો છે શું કોન્તીડા ચેવડો છે કોન્તી કાઢે તો મોટા છે મારા કરતા વાત કરે છે હવે બધું કોઈ ગોમમાં જ ના કહેતો નહીં કોઈ સારું શું કીધું કહેતુંથી, હા. હવે રિક્ષામાં લાવ્યો છું ભાડે હા. એટલે ડ્રાઈવર વાટ જોઈને બેઠો ઈ કર હે ડ્રાઈવર વાટ જોઈને બેઠો ડ્રાઈવર હડો દવાખાને. હેડો. તાર આબુ છે તમે જો હું ઊંઘું શાંતિથી દવાખાને લાવું ઈયોને. અને ભાઈ કોઈ આવે તો કહેતો નહીં કે મારા કાકોને દવાખાને જ્યાં મારા બાની એમ તો શરીર આપણે કમ નહીં હવે તો કમ્પ્લીટ હેડ ઘણું થઈ ગયું છે કલાક પડ્યા ને એટલે નહીં જાવ દવાખાને શું કરવું છે તમે ને ભાડું પણ અંદરથી હાડકા ભાજી જવો એવું લાગે છે. તો હેડો ને તારે એસોરે કરાવી દઉં ઐશ્વર્યા રાય ની એક્સરસાઇઝ હા, ઈ એટલે શું કહેવાય એ મને ખબર હશે. એ વાત કહું હા કાકા આ દવાખાને પેલું આખા શરીરનું શું કરવાનું એક્સરે હે? એક્સરે કરે શરીરનું આ થોડી કે ડિસ્કો કરે શરીર અલે આ કાકા પેલું આમ કરીને આટલું કોક મોટું આવે એક્સપ્રે એક્સપ્રે એક્સરે એક્સપ્રે નહીં કાકા હા. શરીરનું એક્સરે કરે એક્સરે એ કશે હા હાડકા દેખાય ને મોય હા. ભાગી જાય હોય તો એ એક્સરે કરશે તો હમુન હા હા થોડો એક્સરે કરાવો હેડજી બસ એનો 5 લાખ રસ્તે થઈ ભાગી ગયા છે અલ્યા રેવા નહીં એમ તો કોઈ એટલું બધું થયું. હારું જો તમે તમે બે હેડો હું મુદગાન કોક કહીને આવું. અલે કહેતા આવજો કે કોઈ કે નહીં મુદગા હા કાકા આપણા ખટપટિયામાં વાત ના જવી જોઈએ આરી હો. ચી વાત આવે કે બકરા આયા ને ગેડા આયા ને કોંતી કાટે અમને માર્યા છે. એવું થયું છે હા.
સારું એ તો હું કોઈ એ નહીં તો હું ગમે તારે ખૂન તો કાઢી નાખીશ પાછો સારું કાકા હું જોડે નહીં રહું મને મારશે